ઝઘડિયા જીઆઈડીસી બ્લાસ્ટ મામલે ચૈતર વસાવા જ્યારે કંપનીમાં પહોંચ્યા હતા અને એ સમય દરમિયાન જે આખો મામલો ઉગ્ર બન્યો, પરંતુ અહીંયા ચર્ચા એ કરવી છે કે આખરે ચૈતર વસાવા છે પીડિત પરિવારને લઈને જ્યારે કંપની પાસે ગયા હતા, આખી ઘટનાને લઈને તેઓ ચર્ચા કરી રહ્યા હતા, તો અચાનક એવું તો શું થયું કે ચૈતર વસાવાને જે કંપનીની જે વંડી છે તે પણ ઠેકવી પડી અને પછી આખો મામલો છે તે ઉગ્ર બન્યો। શરૂઆતની ચર્ચા કરીએ કે આખરે એ જગ્યા ઉપર પીડિત પરિવાર છે ચૈતર વસાવાને લઈને કેમ ગયો હતો ને ત્યાં કેવી રજૂઆત કરવામાં આવી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જીઆઈડીસી બ્લાસ્ટ મામલે જ્યારે ચૈતર વસાવા છે પીડિત પરિવારને લઈને જ્યારે પહોંચે છે ત્યારે સૌથી પહેલા તો એક ચર્ચા કરવામાં આવે છે। જ્યારે કંપની વતી એક માણસને મોકલવામાં આવે છે અને આ માણસ છે એ સૌથી પહેલા ડીલ કરે છે કે તમારે કંઈ વાંધો નહીં, અમારા માલિક સાથે વાતચીત કરવી છે તો તમે અંદર આવજો, પરંતુ જ્યારે પીડિત પરિવાર પણ એવું કહી રહ્યો છે કે એવું લાગશે તો અમારે એક લોકોને નથી જવું, સાથે ચૈતર વસાવા પણ આવે, પરંતુ એક વ્યક્તિ આવે છે, એમની સાથે જબરદસ્ત માથાકૂટ થાય છે। એ દ્રશ્ય ઉપર પણ નજર કરવી છે, સાથે સાથે એ પણ જોઈએ કે ચૈતર વસાવા જ્યારે પોતાના માણસો સાથે પહોંચે છે અને જ્યારે પીડિત પરિવાર વતી જે રજૂઆત કરવામાં આવે છે અને ખાસ કરીને ચૈતર વસાવા અહીંયા એક સ્પષ્ટ વાત કરે છે કે હું અહીંયા મારા માટે નથી આવ્યો, ફક્ત આ પીડિત પરિવાર માટે આવ્યો છું। એ જે આખી વાતચીત થઈ છે એ ઉપર નજર કરીએ। આજે ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ગેટ પર અમે ઊભા છે। અગાઉ 23 તારીખના રોજ કંપનીની બેદરકારીના કારણે અહીંયા બ્લાસ્ટ થયો હતો અને એમાં 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। ત્યારે કંપની મેનેજમેન્ટ દ્વારા એ લોકો જે હોસ્પિટલમાં હતા ત્યાં પણ એમનું કોઈ પણ જાતનું બિલ પે કર્યું નથી, જેના કારણે આજે 2 દિવસ પહેલા એક કર્મચારીનું મૃત્યુ થયું છે, આજે બીજા કર્મચારીનું મૃત્યુ થયું છે અને 14 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે। ત્યારે અમે બધા એમના પરિવારજનો સાથે અહીંયા એટલા માટે ઊભા હતા કે એમને ન્યાય મળે, એમને વળતર મળે અને કંપની મેનેજમેન્ટ એમની સાથે વાત કરે, પણ આજે પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવાર સાથે કોઈ પણ જાતની વાતચીત કરવામાં આવી નથી। ઉલટાનો પોલીસનો ઉપયોગ કરીને ખોટી રીતે લાઠીચાર્જ કરવાનો અને અહીંના પરિવારજનો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી। અહીંના પીઆઈ દ્વારા સૂચનાઓ આપવામાં આવી, લાઠીચાર્જ કરવામાં આવી અને કેટલાક લોકોને એમાં પણ લાઠીઓ એમના પરિવાર સાથે એમને દૂર કરવામાં આવ્યા। ત્યારે અમારી લાગણી ને માગણી એટલી જ છે, એક ને એક દીકરા ગુમાવેલા છે, એમના નાના નાના છોકરાઓ છે અને એમનો પરિવાર આજે રજડે છે અને ડેડ બોડી 2 દિવસથી ત્યાં પીએમ રૂમમાં છે। ત્યારે કંપની મેનેજમેન્ટ આમાં યોગ્ય નિર્ણય કરે અને આ પરિવારોને યોગ્ય વળતર ચૂકવે એવી અમારી લાગણી અને માગણી છે। જો પરિવારોને યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવશે તો અંકલેશ્વર, પાનોલી, દહેજ આ વિસ્તારની તમામ જીઆઈડીસીના કામદારોને અમે આહવાન કરીએ છીએ કે આવનારી 30 તારીખે આ કંપની પર ફરી આવવા માટેનું જાહેરાત કરવામાં આવશે અને 30 તારીખના રોજ તમામ કામદારો 1 દિવસની રજા મૂકીને આ કંપની પર સૌ ઉપસ્થિત થાય અને આ 16 પરિવારના જે દીકરાઓને, જે 2 દીકરાઓ મૃત્યુ પામ્યા છે અને 14ને જે ઈજા થઈ છે એમના ન્યાય માટે સૌ પોતાનો સમય આપે। અમે સૌ પણ 30 તારીખે અહીંયા ઉપસ્થિત થવાના છે। જોહાર, ધન્યવાદ। અમે ન્યાય અપાવવા માટે તમે અડધો કલાક તો આપો સાહેબ, એ રીતના વાત કરી। 27 વર્ષની જોબ છે, 25,000 પગાર છે, જે વધારે સેમ વર્ષે આપવા કીધું ને મારી વાત સાંભળી લો સાહેબ, પેલા વન ટાઈમ બી કીધું ને કે તમે વન ટાઈમ નક્કી કરો, અમે આપીએ, બીજું આપણને શું જોઈએ છે એટલે વન ટાઈમ જે કહેશે ને એ લોકો કે ભાઈ અમને આટલા જોઈએ છે। હું વસાવા છું, રોશન વસાવા ના, પણ આમાં કંપનીમાં હું આમનો લીડરમાં છું। હા, બસ સારું, તો બરાબર કંપની વાળાને બોલાવી લેવા દો। જો અમે છે ને, અમે કઈ અમારા સ્વાર્થ માટે નથી આવ્યા, બેનના એના માટે રાતે 2 વાગ્યા સુધી અમારા પિયુષભાઈની સાથે અમારું ન્યાય આપવાનું કામ છે, અમારે બીજી કોઈ ન્યાય આપવા માટે ઉભા રહો, થોડીક વાર ઉભા રહો, બોલાવો, પેલા મેનેજરને બોલાવો। 4 દિવસ થયા, તમે 4 દિવસમાં હું જવાબ આપ્યા લોકોએ? 4 દિવસ થયા પણ 23 તારીખે બનાવ, 23 તારીખે બનાવ બન્યો, ખબર પડી મારી વાત તો સાંભળો, 23 તારીખે બનાવ બન્યો ને, રોનકભાઈ સાંભળો, 23 તારીખે બનાવ બન્યો, બરાબર છે, આજે કઈ થઈ 27 થઈ, 5 દિવસ થયા ને। ઓકે, તો કંપની મેનેજમેન્ટને આપણે 5 દિવસ સમય આપ્યો કે નથી આપ્યો? તો આપણે કઈ દમ મારવા આવ્યા છે? કીધું ને કે અમને અડધો કલાક, હા એમને બોલાવી લો, પૂછી લે, બોલાવી લો ભાઈ, બોલાવી લો। હું પેલાને કહી દઉં, બરાબર, તમારી ન પડું, બરાબર, અમે આવ્યા છે ન્યાય અપાઈને જઈશું। 4 દિવસ સુધી એ લોકોને અમે છે ફોન પર ફોન કર્યા છે એમને, 4 દિવસથી। હા, એને જવાબ નથી આપ્યો એટલે અમે આવ્યા છે।
જો હું વાત કરું તું અંદર જે આક્ષેપ કરે એના કરતા બહાર બોલાય લે કાલે ઉઠીને 16 જણનો પ્રશ્ન છે, એક જણનો નથી. હા એ બધાની વાત આવું કરું છું 16 જણનો છે ને તમે બી ગંભીરતાથી સિરિયસલી અમે 4 દિવસથી મેનેજર ને છે ને બોમ્બે છું 4 દિવસથી ફોન કરીએ મને છીએ. તો શું કીધું ખબર કે ભાઈ તું અહીં આગળ હીરો બનવા નહીં આવ છતાંય હું આવ્યો હા મારા બસ બસ એને હું આવ્યો છું ને, હું ધારાસભ્ય છું, એને બોલાવો. ચાલ ભાઈ તું ના ના અંદર કોઈ વાત નહીં, અહીંયા ઓકે વાંધો નહીં ચાલો હું 16 જણનો પ્રશ્ન છે અહીંયા. હું લઈને આવું છું બરાબર હા. વેટ કરો. હા કોઈ નહીં આવે, એને બોલાવો અહીંયા. 4 દિવસ થઈ ગયા, 16 લોકોનો પ્રશ્ન છે. એ લોકોને મારે પૂછીને વાત કરવી છે, પણ મારે છે નહીં આ લોકોને હાથે લેર ચાલુ છે એમ. પછી મારા પર આવી જાય કે આ ભાઈ તું એકલો જઈને અંદર જઈને હું કરીને આવ્યો એમ. પણ હવે આ લોકો જે કહે એ પ્રમાણે કરીએ આપણે. ના ના બરાબર છે, બરાબર છે ને. અમે બધા લોકો તમારા ન્યાય માટે જ અહીંયા આવ્યા છે. 4 દિવસથી અમે રાહ જોઈ, બધાને વાત કરી. આ ભાઈ ખાલી આવ્યા હતા, બાકી બીજું કોઈ નથી. સુરત બી પિયુષભાઈને અમે મોકલેલા, કાલે રાતે 2 વાગે પિયુષભાઈ બી ત્યાંથી આવ્યા છે. બસ આ બેનને ન્યાય જોઈએ એમના ઘરેથી. હા, બસ. 4 દિવસ થયેલા અન્ન પાણી કશું ખાટા પીતા નથી. બોલો આજે સૂકી ભાજી જેવા થઈ ગયેલા છે ત્યાં ગાડી, ઓક્સિજન પર લાખવા જેવા થઈ ગયેલા છે. હા બબે જગ્યાએ એડમિટ કરેલી મોટરની એડમિટ કરેલા છે. ખાવાનું ખાતા નથી એ લોકોને, ખોરાક ઘરે ઉતરતો નથી, પાણી નથી, પાણી શુદ્ધ નથી પીતા. નથી ના મમ્મી પપ્પાને ન્યાય મળ્યો કે નથી ની વાઈફને ન્યાય આપતા નથી વાત કરવા રાજી એક હા એ બગાડી દો એમ્બ્યુલન્સમાં બગાડ્યો. ચાલો જગ્યા કરો. હવે આ લોકો જે કરે બોલાવી લો, બોલાવી લો ભાઈ. જે મેન માણસ હોય ને એને બોલાવી લો. બીજા ભાઈ જગ્યા ખાલી કરો આ બાજુ. આ કઈ એ નથી, પેલા ભાઈ મરીને ત્યાં પીએમ રૂમમાં ડેડ બોડી પડેલી છે. કોણ છે ભાઈ પાછળ વાળા? તમારી હાથે છે પોલીસ સ્ટાફના છે. બધું બાઉન્સરી ગામમાં ખાલી બોલાવો. હા અહીંયા બાઉન્સરી કરતા નહીં. હા એવું કઈ સમજતા નહીં, બધી નાહી જવા અહીંથી હોદી ને આપવું જો. આ કઈ તમારા બાપની તાળા મારી હમણાં. હા 2 દિવસ પછી પાછા આવીએ 29-30 તારીખે, કાલનું બધું પતાવીને. શું કેવું? એ બાપની પ્રોપર્ટી નથી અહીંયા. તમે પીએસઆઈ કોણ છે ભાઈ? તમે તો બોલાવો, તમને ખબર નહીં પડતી કે પીઆઈ સાહેબ જ અંદર. હા બોલાવો, પીઆઈ ને બોલાવો. એમને મેસેજ આપી દીધો. અંદર શું કરે છે? અહીંયા આવ્યા છે એ વાત કરવા કોને? 4 દિવસ સુધી તમારો પીઆઈ હુઈ ગયેલો. માણસની દીકરા બતાકાની જેમ રોજ આવો વ્યવહાર કરો. ના 4 દિવસથી તમારો પીઆઈ ઊંઘી ગયેલો. આજે દેખાયું એને તો તમારે સોર્ટ આઉટ કરી દેવાનું હતું ને. આજે અંદર બેહી રહેલા છે તે. હા એની સુરક્ષા અને બાઉન્સરો. માણસો દાજેલા છે. હા પછી જોજો. ફાયરના બંબા નતા જવા દેતા અહીંથી. હા. ગેટ પરથી. પેલો એસો છે ને આવવાના છે ને અહીંથી જવાના હતા. ફાયરના બંબા નતા જવા દેતા. દરવાજે તોડીને ગાડી જતી હતી. પછી ગયો થોડા. ડેડ બોડીઓ લઈને અહીંયા બેસવાનું. હા આજે હું નિર્ણય આવે છે એ રિઝલ્ટ બીજા જોઈ લે. બધી બોડીઓ અહીંયા લઈને બેસીશું. એનું વાત કરતા બલવાન એક એસો આવેલો છે ને તે ફાયરના બંબાઓ નતા અહીં.
પરિવાર વાળા જ બોલાવ્યા છે. બધાને અહીંયા બોલાવો. એ અંદર કોઈ ચર્ચા નહીં થાય, બહાર ચર્ચા થશે. અમે 4 દિવસ સુધી કઈ કર્યું નથી ને, એટલે અમારે આવું પડ્યું છે. બોલાવો. હા, મેં કેમ છું, ભરો નહીં તમે. અહીંયા 4 દિવસ સુધી હુઈ ગયેલા તમે. 23 તારીખથી બનાવ બન્યો છે, ઊંઘી ગયેલા. હવે અમે આવીને જતા હતા અહીંયા લગી. તો પછી ગયેલી વખત અમને ત્યાં સુધી તો કોઈ પોલીસ વાળો દેખાયું નહીં અહીંયા. ને અત્યારે લગીને અમને કોઈ અંદર નથી આવવા દીધા. હવે કેમ તમે અંદર બોલાવો? હવે તમે બહાર આવો. હા, અહીંયા વાત કરી ફાઇનલ કરો. કોઈ ચોરી ચૂપીથી વાત થોડી છે. ભાઈ તમે પીએસઆઈ છો કે? હા, બોલાવી લો એટલે પૂરું થાય જલ્દી. તમે નવરા પડો, અમે બી જતા રહીએ. એમને મેસેજ પહોંચી ગયો છે, આપને કીધું ને તરત. હા, બોલાવી લો. ધારાસભ્ય આવ્યા છો, કહો એમને. કહી દીધું છે એમને. હા, 4 દિવસ સુધી એમને ભાન નથી પડી. આટલો મોટો ગંભીર બનાવ બન્યો અહીંયા, એમને 4 દિવસ સુધી ખબર નથી પડી. 23 તારીખનો બનાવ છે, આજે 27 તારીખ થઈ. અહીંયા મારવા માટે લોકોને અમે મૂકી રાખ્યા છે. હા, આજે અમે આવવાના છે, ખબર પડી ગઈ એટલે તમે બધાને લઈ આવ્યા ઘરે જઈને. એ જ ધંધા છે તમારા. હા, એ તો કરીએ ને લોકો કઈ થોડા. અમે બી અહીંયા જ છે, તમે બી અહીંયા જ છો. બોલાવેલો, અમારા મોડું થાય છે, વાત કરી પૂરું કરીએ. એમનો મેન માણસ હોય ને, એને પેલા આવે છે એમને આવવા દો ભાઈ. એમને પેલા આવી જવા દો, પછી એમનો મેન માણસ હોય એ વાત કરી પૂરું કરીને જતા રહે. ચૈતર વસાવાએ જે સીધી જ વાત કરી દીધી છે કે મૃતક પરિવારને જો ન્યાય નહીં મળે તો પછી આગામી સમયની અંદર અમે મહાસંમેલન પણ કરવાના છીએ. પરંતુ હવે જોવાનું છે કે જ્યારે આખો મામલો ઉગ્ર બન્યો છે, એકબીજાને મારવામાં આવ્યું છે અને જે વ્યક્તિ સાથે ચર્ચા થઈ રહી હતી એ જ વ્યક્તિએ ચૈતર વસાવાની ઉપર લાકડીનો પણ ઘા કર્યો છે. એટલે આગળ જોવાનું છે કે આમાં શું થાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.